પ્રથમ સ્કંધના પ્રારંભની અંદર પહેલી જ સત્યની વંદના કરી અને સત્યની વંદના અને સત્યમ પરમ ધીમહિ, સત્ય છે એ જ પરમ છે. જીવનની અંદર જેટલું સત્ય હશે ને એટલા દુઃખો બધા આઘા રહેશે. ખોટું સુખ આપે છે, અસત્ય મને તમને સુખ આપે, પણ કેટલી વાર માટે? થોડી વાર માટે. બોલી ગયા પછી, અસત્યનું આચરણ કર્યા પછી તકલીફ પડે કે હવે શું થશે, કોઈને ખબર પડશે તો. એટલે સત્યની વંદના કરી અને સત્ય સ્વરૂપે, જો આપણી પાસે મૂર્તિ ન હોય તો સત્ય રૂપે ભગવાનને ભજવા. વાણીમાં સત્યને ઉપયોગ કરવો, કર્મ આપણે કંઈ કરતા હોય તેની અંદર સત્યનો ઉપયોગ કરવો. પેલાના ગઈઢિયા એમ કહેતા, નીતિએ નારાયણ વસે. નીતિ કોને કહીએ? સત્યના માર્ગે ચાલતો હોય ને એને નીતિવાન માણસ કહેવાય. તો સત્યની વંદના પેલા જ શ્લોકમાં કરી. જન્માંદ્યસ્ય યતોન્વયાદિતરત ચર્થેષ્વભિઘ્નેશ્વરા તેને બ્રહ્મહૃદયાદિકવયે મુહ્યન્તિ યતુરયા તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. સત્યમ પરમ સત્ય સ્વરૂપ પરમાત્માની વંદના પહેલા શ્લોકની અંદર કરી. કેવું તો કે તેજો વારી મૃદામ યથા વિનિમયો. તેજો વારી, વારી એટલે જળ, પાણી. તેજ એટલે પ્રકાશ, મૃદામ એટલે માટી, યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. આનો વિનિમય કરીને એક પિંડો બનાવ્યો, આ બ્રહ્માંડની રચના કરી. પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવ તો ક્યાંથી હશે? 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 જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં 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 હશે? પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવ તો ક્યાંથી હશે? રજલાવ તો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર ક્યાં હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? છેતરે નહીં છેતરાયેલા અબજોનો એ આડતી, આડતીઓની સવના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે? સવના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે? એ જાણવા જો વાચણ દિલ ઝંખના
રહી અંતે મતી અટકી રહી બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાભ તો ક્યાંથી હશે જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે આ પિંડો કેવી રીતે થયો તો અહીંયા સત્યની વંદના કરતા કહ્યું તેજો ભારી મૃદામ્ય થા વિનિમયો ત્રણ વસ્તુનું મિશ્રણ કર્યું તેજ જલ અને માટી યત્ર ત્રિસર્ગો મૃષામ અને પૃથ્વીની રચના કરી પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાવતો માટી આટલી બધી ક્યાંથી લાવ્યા છે ભગવાન વિચાર્યું છે કોઈ ક્યારે આપણે એક મકાન બનાવવું હોય તો ટ્રક વાળો માગે ને પાછું માટી રેતી લેવા જાય તો ત્યાં પણ માગે કેવી જોઈએ છે પાછું જેવી જોઈએ એવો ભાવ અને હોય એવું કથીરના ભાવમાં તો સોનું ન જ આવે ને સારી વસ્તુ જોઈએ તો એનું દામ પણ આપણે પુણ્ય કમાવું છે તો 7 દિવસ અહીંયા આપણે બેઠા છીએ ને ભોગ તો દેવો જ પડે તમે શરીરથી આપો કે તનથી આપો મનથી આપો કે ધનથી આપો કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે આ નિયમ છે કંઈક જો સારું મેળવવું હોય તો એના માટે કંઈક છોડવું પડે એટલે કંઈ પણ જોઈતું હોય ને તો પેલા છોડવાની તૈયારી કરી લેવાની ત્યાગાત શાંતિ અનંતરમ ત્યાગમાં શાંતિ છે